મુદ્દાની વાત કરીએ તો ઈડર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા વિસાવદરવાડી કરવા માટે તૈયાર છે તેવા મેસેજ ફરતા થયા છે। ઈડરથી ચૂંટાયેલા વોરાએ જાદર તાલુકાની રચના ન થવાના મુદ્દે પક્ષના જ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉશ્કેરણીજનક મેસેજ કર્યા છે અને તેમણે કાર્યકરોને વિસાવદરવાડી કરવાની તૈયારી કરવા જણાવ્યું હોય તેવા મેસેજ વાયરલ થયા। વિવાદાસ્પદ સંદેશાઓ વાયરલ થયા બાદ હવે વોરાએ મૌન તોડ્યું છે। તેમણે આ તમામ આરોપોને પાયા વિહોણા અને સોશિયલ મીડિયાની ખ્યાતિ મેળવવાની કોશિશ ગણાવી છે। વોરાએ દાવો કર્યો કે તેમના નામે કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે મારા જીવનકાળમાં કોઈ નકારાત્મક સમાચાર નથી આવ્યા। હવે આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે, જ્યારે અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે શું ઈડરમાં વિસાવદરવાડી થશે, શું ઈડર ભાજપમાં વિખવાદ છે, અને સૌથી મોટો પ્રશ્ન કે આ મેસેજ રમણ વોરાએ નથી કર્યો તો મેસેજ કોણે કર્યો। ત્યારે હવે સમગ્ર મામલો જે સામે આવ્યો તે બાદ હવે ધારાસભ્ય રમણ વોરાનું આ નિવેદન સામે આવ્યું અને તેમને જણાવ્યું છે કે આ મેસેજ તેમને નથી કર્યો। ત્યારે સોશિયલ મીડિયાની ખ્યાતિ મેળવવાની કોશિશ ગણાવવામાં આવી રહી છે અને રમણ વોરાએ હવે જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને આ મેસેજ તેમણે નથી કર્યો। ત્યારે સોશિયલ મીડિયા પ્રમુખ કોંગ્રેસના વિમલસિંહ પરમાર જોડાઈ ગયા છે। વિમલસિંહભાઈ, શું ઈડરમાં વિસાવદરવાડી થશે? જી મેડમ, જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલો ઈડર તાલુકાની અંદર જાદર કરીને ગામ છે, તે ગામના તાલુકો બનાવવાની એક ગ્રામજનોની માંગણી હતી, તે પૂરી નથી થઈ। તે બાબતથી એક આ વિવાદ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે અને આ પ્રથમ વખત નથી કે જે રીતે ધારાસભ્ય શ્રી દ્વારા જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યો છે ધારાસભ્ય શ્રીના નામથી, અગાઉ પણ 2-3 દિવસ પહેલા એમને જે રીતે એક ગ્રુપની અંદર લખ્યું હતું કે કોંગ્રેસ વાળા દારૂડિયા છે, નસ્તીર મગજના છે, આવા અનેક વખત વિવાદ થયેલા છે। એનાથી પણ જો વિશેષ વાત કરું તો 2022ની વિધાનસભા પહેલા આ જે આપે એક નવાઈની વાત છે કે આપે જે નંબર જે અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યો જે મેસેજ વાયરલ થયો છે એ જ નંબરથી એક મેસેજ વાયરલ થયો હતો કે કમળની આસપાસ ખૂબ જ કીચડ વધી ગયું છે, હાથથી સાફ થાય તેમ નથી, એના માટે ઝાડુ ફેરવવું પડશે। આવો પણ મેસેજ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા વાયરલ થયો હતો અને આ જ નંબરથી એ મેસેજ પણ વાયરલ થયો હતો। અને બીજી વાત કે છેલ્લા 30 વર્ષથી ઈડરની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ ચૂંટાઈને આવે છે અને જે રીતે વોરા સાહેબનું સવારે સ્ટેટમેન્ટ આવ્યું કે આ જે માગણી હતી એ 17 થી 22ની વચ્ચે હતી, એ વખતે હું ધારાસભ્ય નતો, તો સાહેબજી જયારે ધારાસભ્ય નતા તેમ છતાં પણ એ ઈડરના પર પૂરું ધ્યાન આપતા જ હતા, એ ઈડર જ હતા। અને જે 17 થી 22ની વાત કરવામાં આવી તો 17 થી 22ની અંદર બી માન્ય હિતુભાઈ કનોડિયા સાહેબ જ ધારાસભ્ય હતા, એ પણ ભારતીય જનતા પાર્ટીના જ હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ગુજરાતમાં હતી। તો આ લોકો જે અત્યારે જાદરનો તાલુકો નથી બનાવી શક્યા, પોતાની ભૂલ હોય કે જે નથી બનાવી શકે સ્વીકારવાના બદલે કોંગ્રેસ પર જે ઠીકરા ફોડી રહી છે એ બિલકુલ ખોટી બાબત છે। વાત રહી બીજી કે સવારે જ અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબે કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ જાદરનો તાલુકો બનાવો એના સમર્થનમાં છે અને અત્યારે પણ એ બાબતે સમર્થનમાં છે અને આવનારા સમયમાં પણ જાદરનો તાલુકો બનાવવા આવે એ બાબતે સમર્થનમાં હશે। જી વિમલભાઈ, હવે આ જે મેસેજ છે તે ધારાસભ્ય રમણ વોરાએ નથી કર્યો તો કોણે કર્યો? હું આપને મેડમ બતાવું, મારા બીજા મોબાઈલની અંદર એક સ્ક્રીનશોટ બતાવવાનો પ્રયત્ન કરીશ, જો દેખાય તો આપને કે આવો મેસેજ 2022ની અંદર ફરતો થયો હતો। હું આપને થોડી બ્રાઇટનેસ ઓછી કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ, જો આપને કદાચ દેખાય તો એ મેસેજ મારી પાસે છે। આ મેસેજ 2022ની અંદર કરેલો હતો। મેસેજની અંદર લખવામાં આવ્યું છે કે કમળની આસપાસ કીચડ બહુ થઈ ગયું છે, હાથથી સાફ નહીં થાય, આ વખતે ઝાડુ મારવું પડશે। અને એ જે નંબરથી મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે એ નંબર પણ આ જ નંબર છે જે નંબરથી મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરું તો જે ગ્રુપની અંદર જે મેસેજ ફરતો હતો એ ભારતીય જનતા પાર્ટીનું જ ગ્રુપ છે। હવે એની અંદર કઈ કોંગ્રેસ વાળો તો હશે નહીં, એટલે જેને પણ આ સ્ક્રીનશોટ ફરતો કર્યો ભારતીય જનતા પાર્ટીના જ માણસ હશે। અને હું તો કહું છું અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ છે તો આના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। જો ધારાસભ્યશ્રીનો નંબર ના હોય તો કાયદેસર જે અત્યારે ટેકનોલોજીના હિસાબે તાત્કાલિક ખ્યાલ આવી જાય કે આવી હરકત કોણે કરી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। મેડમ વિમલભાઈ, શું ઈડર ભાજપમાં વિખવાદ છે? જી મેડમ, આપે વિખવાદની વાત કરી તો થોડા દિવસ અગાઉ જ એક ઈડર ટાઉન હોલની અંદર સાબરકાંઠા જિલ્લાના ટોચના નેતાએ એક જાહેરમાં સ્વીકાર્યું હતું કે કરસનદાસ સોનેરી સાહેબને હરાવવા માટે અને માન્ય રમણભાઈ વોરા સાહેબને જીતાડવા માટે એમને જુઠ્ઠું બોલ્યું હતું। આવું એમને જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે કરસનદાસ સોનેરી સાહેબને
ગોવાની અંદર હોટલો છે ને આવો અમે ખોટો પ્રચાર કર્યો હતો. જી. એ પણ સાબરકાંઠાના ટોચના નેતા દ્વારા, ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા આવું સ્વીકારવામાં આવ્યું હતું. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર જે નેતાઓ છે એમનો વિખવાદ ચાલી રહ્યો છે. જી. આપને જો વધુમાં જણાવું જી. તો છેલ્લા 25 વર્ષથી એક બાયપાસનો જી, પ્રશ્ન વિમલભાઈ. ઈડરની અંદર હતો. જી. એનો આજ દિન સુધી નિકાલ આવ્યો નથી. અને બાયપાસ તો ના બનાવ્યો અને અંડરબ્રિજ બનાવ્યો. તો આ પહેલા જી. ચોમાસે ઈડરની તમામ જનતા એટલી હેરાન થઈ ગઈ ને જે રાહદારીઓ હતા, સાધનવાળા હતા, એ તમામ હેરાન થઈ ગયા. એટલે ઈડરની જનતા છેલ્લા કેટલાય વર્ષોથી પીડાઈ રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે 2027 વિધાનસભાની ચૂંટણી હોય, જી. જનતા જરૂર જવાબ આપશે. જી બિલકુલ વિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જી.